નમસ્કાર મિત્રો, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં તમારું સ્વાગત છે. ચાલો આજે આપણે આનુવંશિકતાની આ અદ્ભુત દુનિયામાં જઈએ અને શરૂઆત જ એક એવા સવાલથી કરીએ જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે. આપણે આપણા મમ્મી પપ્પા જેવા કેમ દેખાઈએ છીએ, પણ એમની એકદમ કાર્બન કોપી કેમ નથી હોતા? ઇન્ટરેસ્ટિંગ સવાલ છે, ખરું ને? બસ આ જ સવાલ આપણી આજની સમજૂતીનો મુખ્ય આધાર છે. ચાલો સાથે મળીને આ વૈજ્ઞાનિક કોયડો ઉકેલીએ અને જોઈએ કે આપણી પોતાની જે આગવી ઓળખ છે એ બને છે કેવી રીતે. તો આ રહસ્યને સમજવા માટેની ચાવી બે શબ્દોમાં છુપાયેલી છે. પહેલો છે આનુવંશિકતા, જે આપણને આપણા પરિવાર સાથે જોડે છે, અને બીજો શબ્દ છે ભિન્નતા, જે આપણને બીજા બધાથી અલગ એટલે કે યુનિક બનાવે છે. ચાલો તો આ મજેદાર સફરને આગળ વધારીએ. જુઓ, જ્યારે પ્રજનન થાય છે ત્યારે નવી પેઢીને શું કહેવાય એક પ્રકારનો વારસો મળે છે. કોની પાસેથી? માતા પિતા પાસેથી. આ વારસામાં શું હોય? એમનો જે બેઝિક દેખાવ છે, જે શારીરિક રચના છે, એ બધું. આ જ કારણ છે કે આપણને આપણા મમ્મી પપ્પા પાસેથી એમની આંખોનો કલર, વાળનો પ્રકાર કે પછી એમના જેવું જ સ્મિત વારસામાં મળે છે. આ બધું પેઢી દર પેઢી આગળ વધતું રહે છે. તો ચાલો આ બે શબ્દોને બરાબર સમજી લઈએ. એક છે આનુવંશિકતા. આનુવંશિકતા એટલે શું? એટલે કે પોતાના માતા પિતા જેવા જ લક્ષણો મળવા. અને બીજું છે ભિન્નતાઓ. એનો મતલબ શું? મતલબ કે એ જ માતા પિતાથી થોડાક અલગ દેખાવો. બસ આ બંને વસ્તુઓ જ્યારે ભેગી થાય છે ત્યારે જ આપણી પોતાની ઓળખ બને છે. ઓકે, તો હવે આ સમાનતા અને ભિન્નતાને હજુ વધુ સારી રીતે સમજીએ. અને આ સમજવા માટે છે ને આપણે એક બહુ જ મજેદાર પ્રવૃત્તિ કરવાના છીએ, જેનાથી આપણને ખબર પડશે કે આ બધી સાયન્સની વાતો આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે કામ કરે છે. જુઓ, દરેક બાળકને વારસામાં શું મળે? માણસ હોવાના જે બેઝિક લક્ષણો છે એ, જેમ કે 2 હાથ, 2 પગ, બોલવાની ક્ષમતા, આ બધું તો મળે જ છે. પણ એનો મતલબ એ નથી કે બાળક એના માતા પિતાની ઝેરોક્સ કોપી હોય છે. ના, એવું નથી હોતું. અને આ જે નાના નાના ફેરફાર છે ને, એને જ તો ભિન્નતા કહેવાય. આના કારણે જ તો આખી દુનિયામાં આટલી બધી વિવિધતા જોવા મળે છે. તો તૈયાર છો એ મજેદાર પ્રવૃત્તિ માટે? ચાલો કાનની એકદમ મજેદાર પ્રવૃત્તિ કરીએ. આનાથી આનુવંશિક લક્ષણોનો જે આખો કોન્સેપ્ટ છે ને એ એકદમ ક્લિયર થઈ જશે. અને હા, આ પ્રવૃત્તિ સીધી તમારા પાઠ્યપુસ્તકમાંથી જ છે. સાબિત થઈ જશે કે વિજ્ઞાન બિલકુલ બોરિંગ નથી હોતું. આ એક્ટિવિટી બહુ જ સિમ્પલ છે. બસ 3 સ્ટેપ કરવાના છે. સ્ટેપ 1, તમારા ક્લાસના બધા જ સ્ટુડન્ટ્સના કાન જુઓ, ખાસ કરીને કાનનો નીચેનો ભાગ, જેને કર્ણપલ્લવ કહેવાય. સ્ટેપ 2, પછી દરેકને પૂછો કે એમના મમ્મી પપ્પાના કાનના કર્ણપલ્લવ કેવા છે. અને સ્ટેપ 3, હવે બસ એ બંને વચ્ચે શું સંબંધ છે, શું સમાનતા છે, એ શોધવાનો પ્રયત્ન કરો. તો જ્યારે તમે ધ્યાનથી જોશો ને તો તમને 2 ટાઈપના કર્ણપલ્લવ જોવા મળશે. પહેલો પ્રકાર છે સ્વતંત્ર કર્ણપલ્લવ, એટલે કે જેમાં કાનનો નીચેનો ભાગ આમ મુક્ત રીતે લટકતો હોય. અને બીજો પ્રકાર છે જોડાયેલા કર્ણપલ્લવ. એમાં શું હોય? એમાં કાનનો નીચેનો ભાગ સીધો જ માથાની બાજુમાં જ જોડાયેલો હોય છે. જરા તમારી આસપાસના લોકોના કાન ચેક કરો તો. તો આ નાનકડી પ્રવૃત્તિ પરથી શું સમજાયું? આ કંઈ ખાલી રમત નથી, આ તો આનુવંશિકતાના નિયમોનું એકદમ જીવંત ઉદાહરણ છે. આના પરથી આપણને સીધી જ ખબર પડી જાય છે કે અમુક લક્ષણો, જેમ કે આપણા કાનનો આકાર, કેવી રીતે એક જનરેશનમાંથી બીજી જનરેશનમાં જાય છે. અને હા, આ વાત ખાલી કાનના કર્ણપલ્લવ પૂરતી નથી હો. બીજા પણ કેટલાય લક્ષણો છે જે આપણને આ જ રીતે વારસામાં મળે છે. જેમ કે આપણી આંખોનો રંગ કયો હશે, આપણા વાળ સીધા હશે કે વાંકડિયા, આપણી ઊંચાઈ કેટલી હશે, આ બધું જ આપણને આપણા માતા પિતા પાસેથી જ મળે છે. પણ હા, થોડા ઘણા ફેરફાર સાથે. સારું, તો અત્યાર સુધીની આપણી ચર્ચા અને પેલી કાનની પ્રવૃત્તિ, એ બધા પરથી આપણે જે શીખ્યા એને ભેગું કરીએ. અને આનુવંશિકતાનું જે આ મોટું રહસ્ય છે એના પરથી હવે પડદો ઉઠાવીએ. આખી વાતનો સાર એ છે કે આનુવંશિકતા એક એવી પ્રોસેસ છે જે નક્કી કરે છે કે લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં કેટલી ચોકસાઈથી જાય છે. પણ મજાની વાત એ છે કે આ પ્રોસેસમાં થોડા ઘણા નાના મોટા ફેરફારની પણ છૂટ હોય છે. અને આ જ ફેરફારને કારણે ભિન્નતાઓ જન્મે છે જે આપણને યુનિક બનાવે છે. ઓકે, આ બધું તો સમજી ગયા. પણ હવે એક મોટો સવાલ મગજમાં આવે છે કે આ બધું કંટ્રોલ કોણ કરે છે? મતલબ કે કયા લક્ષણો વારસામાં મળશે અને કયા નહીં, એ નક્કી કોણ કરે છે?
આ આખી પ્રોસેસ પાછળનું રિમોટ કંટ્રોલ કોની પાસે છે? આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સવાલનો જવાબ તમને મળશે આપણા આવનારા ભાગમાં. એમાં આપણે મેન્ડલના નિયમો અને જનીનોની જે આખી અદ્ભુત દુનિયા છે એના વિશે ડિટેલમાં જાણીશું. તો જ્ઞાનની એ સફરમાં અમારી સાથે જોડાયેલા રહેજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને મજા આવી હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને હા, આવા જ બીજા રસપ્રદ વિષયોને સરળતાથી સમજવા માટે અમારી ચેનલ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તમારો ખૂબ ખૂબ આભાર.